આજે આપણે બધા હાથે હાથ થઈ બધા સપોર્ટ કોઈ બી જગ્યામાં આપણે ગમે તે કાર્ય હોય તો આપણે સરપંચને જાણ કરો. કોઈ બી વસ્તુનો મુદ્દો હોય તો આપણે સરપંચને પહેલાં જાણ કરો. સરપંચની માહિતી લીધા પછી બધું આપણે આગળનું કાર્ય રણનીતિ કરવાનું. એ ઘણા પ્રશ્નો આપણા ગામમાંથી આપણે સાંભળીએ છીએ. એવું થાય પણ આપણા વડા બેઠા છે, સરપંચને જાણ કરો. સરપંચ કદાચ તમને ના પાડે તો આપણે આગળ રણનીતિ કરીએ. બાકી તો આપણે બેઠા છીએ. ગમે તે વાતને લગભગ 2-4 વખત તાલુકા સદસ્ય રહી ચૂક્યા છે. એમને બી ખબર હશે કઈ રીતે કાયદો શું છે એ આપણને કેટલું પણ એટલી માહિતી જાત થશે. આપણે પછી આગળ જઈને ગમે તે કોશિશ કરવાની એ આપણી હાથમાં નહીં આવતું. આપણે ગામમાં સરપંચ તરીકે તેઓ છે એટલે આપણે એમને જ ગમે તે રજૂઆત, જેથી કરીને આપણો ગામનો વિકાસ વધુ સરળ બનશે. અને હવે આપણે જે મુદ્દે આપણે ભેગા થયા તો સૌપ્રથમ અમારા પઢિયાર ફળિયાના સભ્ય 58ના સભ્ય અમારે અહીંયા ઉપસ્થિત છે. ગુલાબભાઈને વિનંતી કરું કે તેઓ આપણને જેના માટે આપણે ભેગા થયા છે એના અનુલક્ષીને આપણને જે વાત કરવાની છે એ અમારા ગુલાબભાઈ ફરી જાણ કરશે તાલુકા હોય છે એમાં આપણે કઈ રીતે રહેવું શું છે એ આપણને